ડાંગમાં પડેલા ભારે વરસાદને લઈને નવસારીનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે। ગણદેવી તાલુકાના 20થી વધુ ગામોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। બિલીમોરા નગરપાલિકા હદના લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારની શાળા અને આંગણવાડીના બાળકોને રજા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। નદીની આસપાસના કાંઠાના વિસ્તારોને ખાસ કરીને સલામતી રાખવા માટે સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જીગર જોડાયા છે ફોન લાઈન પર। જીગર, જે પ્રકારે ડાંગમાં ભારે વરસાદ જોવા મળ્યો છે, નવસારીનું વહીવટી તંત્ર હાલ એલર્ટ મોડ પર છે, કેવી પરિસ્થિતિ છે? જી, નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે જે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ રૌદ્રરૂપ જાહેર કર્યું છે। અંબિકા નદીના જે કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક સૂચના આપીને 26 જેટલા ગામોમાં આવેલી જે શાળાઓ છે તે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને વહીવટી તંત્રને સજ્જ કરી દીધું છે। સ્થાનિક તલાટી તેમજ શિક્ષકોને કોઈ અઘટિત ઘટના ન બને તે માટેની સંપૂર્ણ માહિતી જિલ્લા તંત્ર સુધી પહોંચાડવા માટે તાકીદ કરવામાં આવી છે અને હાલમાં જે પરિસ્થિતિ છે જેને લઈને નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે। નવરાત્રી ચાલી રહી છે અને તેવામાં જે આ એલર્ટ આપવામાં આવ્યું છે, ખેલૈયાઓ શું કહી રહ્યા છે? જી, બિલકુલ વાત કરવામાં આવે તો ગત રોજથી નવરાત્રીની શરૂઆત થઈ છે અને વરસાદ જે છે તેને પણ માઝા મૂકી છે। ગત રોજ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો અને રાત્રિએ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે આજે જે છે તે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે બીજું નોરતું છે જેને લઈને ખેલાયેલો હાલ અસમંજસ અનુભવી રહ્યા છે કે આજે નવરાત્રી થશે કે નહીં। આજે પણ નવસારી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। જી જીગર, આભાર માહિતી બદલ।